તો કેમ છો મિત્રો, મોજમાં જશો, જય દ્વારકાધીશ અને હર હર મહાદેવ. તો મળી ગયા છે પાછા વ્લોગમાં. તો નક્કી હોતું નથી મિત્રો આપણે વ્લોગ બનાવવાનું, પણ તો કંઈક વિચાર આવે તો બનાવી નાખીએ છીએ વ્લોગ. અને અત્યારે હું મારા મિત્ર હારે આવ્યો છું, મારા હારે મિત્ર છે ને અમે અત્યારે આવી ગયા છે ગુમતી ઘાટે. ગુમતી ઘાટથી અત્યારે ગુમતી ઘાટ તો ઓલી બાજુ છે, એ બાજુ પણ જાશું આપણે. આ બાજુ બીચ છે, અત્યારે અહીંયા ડેન્જર ઝોન મારેલું છે, ઉતરવાનું નથી નાવા. આ બાજુ લાઇટ હાઉસ છે. તો હવે જોઈએ છે મિત્રો હવે કઈ બાજુ જાય. હવે અંદાજિત આપણે આમ બાજુ જાશું ગુમતી ઘાટ બાજુ. તો જોઈએ હવે શું થાય છે આગળ વ્લોગમાં. ને મંદિરનો નજારો પણ આપણે જોવા જશું, એટલે વ્લોગ જરાક જોજો છે, એટલે થોડોક મોટો થશે વ્લોગ. એટલે કદાચ 2-3 મિનિટનો થાય કે વધારે થાય ખબર નથી, જોઈએ હવે આગળ. હવે મિત્રો આપણે જાય છે ગુમતી ઘાટ બાજુ, જોઈએ હવે આગળ શું થાય છે. આ બાજુ ગુમતી અત્યારે ફૂલ ભરતી છે, ફૂલ પાણી છે. કોઈ નાવા ઉતરું નહીં હોય કદાચ, પણ તોય જોઈએ આપણે કોઈ ઉતરું હોય નાવા તો. કેમ કે અહીંયા બહુ પોલીસવાળા હોય જ નહીં, ઉતરવા નથી દેતા નાવા. ઓહો, અહીંયા છે પંખીની જોઈ શકો છો તમે નજારો ખાલી. તો મિત્રો અત્યારે અમે છે પેલા ઘાટે, અને પેલા ઘાટેથી જાય છે ઓલી બાજુ. ને હવે જોઈએ ભાઈ, પબ્લિક છે થોડી, હોળી પછી બધા પબ્લિક ઓછું થઈ ગયું છે. તો જોઈએ હવે દ્વારકામાં કેવું પબ્લિક છે. અહીંથી અત્યારે જો જઈએ છીએ અમે, પેલા ઘાટે હતા અમે, અત્યારે આગળ હાલીને જઈએ છીએ. અત્યારે નાતું કોઈ નથી, કેમ કે મિત્રો પાણી છે ગુમતીમાં ફૂલ. અત્યારે ફૂલ ભરતી થઈ ગઈ છે, અત્યારે જો મોજા પણ આવે છે. મિત્રો અત્યારે તડકો ફૂલ વધી ગયો છે, ને વાગ્યા છે કેટલા મિત્રો, 11 વાગવા આવ્યા છે. જાય છે ગુમતીના પેલા ઘાટથી આ બાજુ જાય ને, આ બાજુ શું હોય હવે જોઈએ. અહીંયા બધા નાવા પણ વિતરા છે, કેમ કે અહીંયા પાણી છે થોડું ઘણું, એટલે ઓછું છે પાણી. હજી ઓલી બાજુથી છે ને મોજા આવે છે, એટલે પાણી ભરાય છે. મિત્રો અત્યારે આવી ગયા છે સામેના ઘાટથી છે ને, આ બાજુથી આપણે નીકળ્યા હતા, વ્લોગની સ્ટાર્ટિંગ કરી હતી. આ બાજુથી આખું બધું પાર કરીને અહીંયા આવ્યા છે છેલ્લે સુધી. અહીંયા છે અહીંનો ગોમતીનો આરતીનો ઘાટ પણ છે, અહીંયા આગળ લખેલું હશે, તમને થોડુંક દેખાશે નહીં. એટલે જો અત્યારે અમે અહીંયા આવ્યા છીએ, અને પંખી જોઉં તમે ખાલી, બધી જગ્યાએ પંખીનો ફૂલ સંખ્યા છે અહીંયા. અહીંથી મંદિરનો નજારો પણ કંઈક આવો આવે છે જોવાનો. સીધા આપણે જાશું આ બાજુ, એટલે દેખાડીએ તમને. જો મિત્રો આ છે ગોમતી ઘાટનો વ્યૂ, અને આ છે આ મંદિરનો વ્યૂ. જોવો ખાલી તમને કેમ લાગે છે, જોવું ખાલી. અત્યારે થઈ ગયો છે ફૂલ તડકો, ને જોઈએ છે અમે મંદિર બાજુ જઈએ છીએ, વિડીયો ઉતારવા જાય, અંદર લાઈનમાં જશું. પછી છે ને એક રસ્તો છે ત્યાંથી પગથિયા ઉપરથી, ત્યાં પગથિયા ઉપરથી જોઈએ છે ને વિડીયો સારો ઉતરે છે, એટલે ત્યાં જવાની કોશિશ કરીએ છીએ. જવા દો, અત્યારે ધજા પણ ચડે છે, એટલે જલ્દી આપણે જાશું અંદર. મંદિરની લાઈનમાં જાય છે, અને આપણો એકદમ છાંયો કરી નાખ્યો છે, કેમ કે હોળીનો તહેવાર હતો, એટલે બધું બંધ કરી નાખ્યું છે. અહીંથી છાંયો કરી નાખ્યો છે. અંદર જાય છે અત્યારે, જોઈએ હજી ફોન લઈને હાવ અંદર તો નહીં જવા દઈએ, ફોન તો બહાર જ મૂકવો પડે. પણ આપણે છે ને અહીંથી ઓલી બાજુ પગથિયા છે, દેખાણો લોગમાં, એ બાજુ જાઉં, મંદિરનો વ્યૂ લેશું. તો મિત્રો અત્યારે આવી ગયા છે આપણે ઉપરની બાજુ, એટલે અહીંયા છે જો મિત્રો પગથિયા. તમે આ જગ્યા જોઈ નહીં હોય ને, અહીંયા બધું ઢાકેલું છે. હમણાં હોળી હતી ને, અહીંયા જોઈ લ્યો. અહીંથી આજે શારદા બીટનો ગેટ ઘણાએ જોયો નહીં હોય, ઘણાએ જોયો છે. અહીંથી આ જે દેખાય છે મંદિરનો વ્યૂ. મિત્રો અલગ જ જગ્યાએ આવી ગયા છે મિત્રો, અહીંયા છાંયો પણ છે, અને ફૂલ મજા આવે એવું છે. અહીંથી તમે જોવો ખાલી, આ રીલ તમે જોઈ હશે આમ ઝાડવાથી આ બાજુની. જોકે હું પણ ઘણી વાર મૂકું છું મારા પેજમાં, ઇન્સ્ટાગ્રામમાં. અહીંથી રીલ તમે જોતા હશો. આ વ્યૂ છે એવો કંઈક મંદિરનો. મિત્રો હવે આપણે ધજા ચડવાની છે બીજી નવી, જોઈ શકો છો. થોડીક જ વારમાં હમણાં ચડશે.
મસ્ત મજાની ધોરી ધજા ફરકી ગઈ છે. જોઈ લો ખાલી અહીંથી વ્યૂ કેમ દેખાય છે. મિત્રો તડકો હતો ને બહુ અત્યારે અહીંયા આવી ગયા છે એક ગલીમાં છાયામાં, અને ભાઈ બહુ થાકી ગયા છે એટલે હવે જાય છે આપણે ઘર બાજુ. વિડીયોનું એન્ડિંગ અહીંયા કરી નાખીએ છીએ આપણે. જોઈ શકો છો અહીંથી વ્યૂ પણ એવો આવે છે મંદિરનો.